મધ્યપ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોની બોર્ડર પર ગમખ્વાર અકસ્માતમાં 2ના કરુણ મોત. છોટાઉદેપુરના ફેરપુઆ ગામની સીમમાં થયો ગમખ્વાર અકસ્માત. મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર પર તુફાન ગાડીમાં સવાર 2 વ્યક્તિના મોત જ્યારે અન્ય ઘાયલ થયા. છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશ રાજ્ય અને ગુજરાત રાજ્યની બોર્ડર પર ગત રાત્રિએ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં જ્ઞાનસિંહ તકસી વિધેલિયા ઉંમર આશરે 50 વર્ષ તથા સુરેશ જ્ઞાનસિંહ વિધેલિયા ઉંમર આશરે 20 વર્ષનું મોત થયું છે અને અન્ય 6 વ્યક્તિઓ ઘાયલ થયા છે. છોટાઉદેપુર અને અલીરાજપુર જિલ્લાની બોર્ડર પર ઘાસ ભરેલું ટ્રેક્ટર અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત નીપજ્યા છે, જે અંગે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તારીખ 5/6/2026 ના રાત્રિના 9 કલાકે ફેરપુઆ ગામની સીમમાં છોટાઉદેપુરથી અલીરાજ તરફ જતા માર્ગ પર તુફાન ગાડી ભરીને મધ્યપ્રદેશના કુટાજા પીપરી ફળિયા તાલુકો જોબટ જિલ્લો અલીરાજપુરના જામવા ગામથી ગાડી ચાલક બીજા પેસેન્જર સાથે લઈને ગુજરાતના ગોંડલ ખાતે ખેતીવાડીમાં મજૂરી કરવા જતા હતા. તે સમયે દરમિયાન રાત્રિના 9 કલાકે અલીરાજપુરથી છોટાઉદેપુર તરફના હાઈવે રોડ ઉપર ફેરપુઆ ગામની સીમમાં તુફાન ગાડીની આગળ ઘાસ ભરેલું ટ્રોલીવાળું ટ્રેક્ટર જતું હોય, જેની પાછળ તુફાન ગાડીનો ડ્રાઈવર પોતાની ગાડીને પૂર ઝડપે ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી તુફાન ગાડીને ટેકરીની ટ્રોલીની પાછળના ભાગે અથાડી દઈ એક્સિડન્ટ કર્યો હતો. તુફાન ગાડી રોડની બીજી સાઈડ પલટી ખાઈ ગઈ હતી, જે બનેલ ઘટના અંગે ગાડીમાં બેસેલા પેસેન્જરને બીજાઓના માથાના ભાગે, જડબાના ભાગે તથા શરીરે ઈજા થઈ હોય. જ્યારે આ અકસ્માતમાં સ્થળ પર જ્ઞાનસિંહ તખતસિંહ વેઘેલિયાનું મોત નીપજ્યું હતું, ત્યારે ગંભીર રીતે ઘાયલ સુરેશભાઈ જ્ઞાનસિંહ ઘેરાવતને સારવાર અર્થે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. ત્યારે અન્ય 7 વ્યક્તિ ઘાયલ થયા હોય, જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં વેસ્તીબેન જ્ઞાનસિંહ વેઘલિયા ઉંમર 45, મલખીબેન સુરેશ વેઘલિયા ઉંમર 25 વર્ષ, સંજયભાઈ સુમેશભાઈ વેઘલિયા ઉંમર વર્ષ 7, તમામ રહેવાસી કુટાજા તાલુકો જોબટ જિલ્લો અલીરાજપુર. જ્યારે મંજુબેન ભેરુભાઈ રાવત રહેવાસી આબુઆ તાલુકો જોબટ અલીરાજપુર, મનીષાબેન વેસ્તાભાઈ રાવત રહેવાસી દેકાલકુવા તાલુકો જોબટ જિલ્લો અલીરાજપુર અને પૂજાબેન મગનસિંહ બામણિયા રહેવાસી કોલાબેડ તાલુકો જોબટ જિલ્લો અલીરાજપુર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.